સુરત જિલ્લાના બારડોલી ખાતે મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા જઈ રહી છે। બારડોલીના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ભાગરૂપે બિરસા મુંડા કપનું આયોજન કરાયું છે। સુરત જિલ્લાના બારડોલી મામલતદાર કચેરી નજીક સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અવારનવાર દિવસોમાં એક મોટી ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા જઈ રહી છે। લેધર બોલ સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટ રમાશે। ખાસ કરીને ગુજરાત બહારના ખેલાડીઓ અને ટીમો ધૂમ મચાવનાર છે। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના ભાગરૂપે આ ક્રિકેટ લીગનું આયોજન કરાયું છે। બારડોલીના સાંસદ પ્રભુ વસાવાના સંયોજક પદ હેઠળ ટુર્નામેન્ટ યોજનાર છે, જેમાં દેશની કુલ 6 જેટલી ટીમ રમવા આવનાર છે। બિરિયાસ વોરિયર્સના ગુજરાતથી તેમજ રાજસ્થાન, લખનઉ, દિલ્હી, યુપી, ઝારખંડ રાજ્યની ટીમમાંથી ઘણા નામચીન ખેલાડીઓ રમવા માટે આવનાર છે। આવનારા 16 માર્ચથી બિરસા મુંડા ટ્રોફી શરૂઆત થશે। કેન્દ્રીય મંત્રી જુએલ ઓરામ તેમજ રાજ્ય સરકારના રાજ્યગૃહ તેમજ રમતગમત મંત્રી હર્ષ સંઘવી ઉદ્ઘાટક તરીકે હાજર રહેનાર છે। આ વિજેતા ટીમને 5 લાખ, રનર્સ 2.5 લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવનાર છે। સાથે જ મેન ઓફ ધ સિરીઝને 51,000, દરેક મેન ઓફ ધ મેલાડીને 5,000 રૂપિયા રોકડ રાખવામાં આવ્યા છે। વિજેતા ટીમને એસવાય ઇન્ફા દ્વારા વૃંદાવન ખાતે ગેટ ટુગેધર પણ ઓફર કરાઈ છે। 25મી માર્ચના રોજ ફાઇનલ મેચ રમાશે। 9 દિવસ દરમિયાન 6 ટીમો વચ્ચે કુલ 18 મેચ રમાડવામાં આવનાર છે। ડીબી સ્પોર્ટ્સ દિલ્હીના ડાયરેક્ટર મીર વસાવા અને સમીર સિદ્દીકી દ્વારા લીગનું આયોજન કરાયું છે। આ ટુર્નામેન્ટ થઈ રહી છે ગુજરાતમાં, ત્યારે સ્થાનિક કાર્યકર્તાઓ સાથે આજે હું બેઠો છું। અહીંયા મારા સંગઠનના અને સહકારી આગેવાન મહાमंत्री जिगरभाई, बीजा महामंत्री सेवाभाई किशन भाई, हमारे नेशनल शुगर फेडरेशन के वाइस प्रेसिडेंट भाई केतन भाई पटेल, भाई अनंत जैन जी अध्यक्ष, धर्मेश पटेल नगर पालिका प्रमुख, मेरा माई सन ही इज़ ऑल्सो डायरेक्टर ऑफ दिस इवेंट, और आप सभी मीडिया का भी मैं स्वागत के साथ मैं कुछ बिंदु बताऊंगा। पहला और छेल्लो दिवस सिंगल मैच रहेशे। पहला दिवसे आपणे अहींया आमंत्रण पत्रिकामां 2 वागे लख्युं छे, पण बहु वहेलुं पड़शे। सिंगल मैच छे एटले 4:30 वागे 16 तारीखे पहली मैच आपणे 1 मैच रमाड़ीशुं અને બીજા દિવસથી 24 તારીખ સુધી ડબલ મેચ રમાડાશે અને 25 તારીખે ફાઇનલ હશે। તો 25 તારીખે પણ આ રીતે આપણે 4:30 વાગ્યાનો સમય સાથે એક સિંગલ મેચ કરીને એની પૂર્ણાહુતિ કરીશું અને તે દિવસે આપણે ચેમ્પિયનશિપ આપણે અહીંયા રમાડીશું। પહેલાં આ મેચ ફાઇનલ આપણે ઝારખંડ ખાતેનું આયોજન કરેલું, પણ એમાં પણ વિચાર એવો કર્યો કે એક જ જગ્યાએ કરી અને આવતા વર્ષે કોઈ બીજા સ્ટેટ પકડીશું, એટલે ફાઇનલ પણ આપણે અહીંયા જ રમાય। જ્યારે આખો જામ ઊભો થયો હોય પછી ફાઇનલનો ખરો જામ જોવા ત્યારે બીજે કોઈ જોવા માટે જાય નહીં, એટલે અહીંયા જ આપણે નિર્ણય ફાઇનલ માટેનો પણ લીધો છે। સુરેશ રાઠોડ, હિન્દ ટીવી ન્યૂઝ, બારડોલી।